મિત્રો, અંતરિયાળ વિસ્તારની વચ્ચે વસેલું એક નાનું ગામ, સાદગીથી ભરેલું જીવન અને સપનાઓથી ભરેલા દિલ. આ કાચા રસ્તાઓ પરથી દરરોજ પસાર થાય છે નાનકડા પગલા, જેમાં છુપાયેલું છે એક મોટું ભવિષ્ય. સવારના સુહાના પળોમાં જ્યારે સૂરજની કિરણો ધરતીને સ્પર્શે છે, ત્યારે આ બાળકો પોતાના સપનાઓ લઈને શાળાની તરફ વધે છે. સાધનો ભલે ઓછા હોય, પણ હિંમત અને મહેનત કોઈથી ઓછી નથી. આ છે વિખરણ ગામ, જ્યાં દરેક બાળક માત્ર ભણે છે નહીં, પણ પોતાનું ભવિષ્ય ઘડે છે. અને આજે આ નાનકડા ગામની શાળાએ તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં તૃતીય સ્થાન મેળવી સક્ષમ શાળાનો ગૌરવ અપાવ્યું છે. આ માત્ર સિદ્ધિ નથી, આ છે સપનાઓની જીત. નમસ્કાર મિત્રો, હું છું ટીકે વાઘેલા નંદી. અમારી શિવમ નંદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે અમે શિક્ષણ યાત્રા લઈને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એક એવા ગામમાં આવ્યા છીએ કે જે ગામનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી, પરંતુ એનાથી આગળ છે. જીવન ઘડવાનું કામ કરે છે. જીવન કેવી રીતે જીવવું એ પાયાથી શીખવે છે. એવું આ ગામની શાળામાં અને ગામની વસ્તી આર્થિક પછાત અને મહત્તમ આદિજાતિના બાળકો છે. એમના સપના બહુ ઊંચા છે, મર્યાદિત નથી. ભલે ગામ પછાત છે, વિસ્તાર પછાત છે, પણ બાળકોની જે લાગણી, શિક્ષકોનું કામ, એ બધું જોઈએ તો એમના સપના ખૂબ ઊંચા છે. અને ગૌરવ થાય કે આ ગામની શાળા તાજેતરના ચાલુ વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં સક્ષમ શાળા તરીકે તૃતીય સ્થાન મેળવી ગૌરવ અપાવ્યું છે અને તાલુકામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી ગામનું અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તે ચાલો એ શાળાની મુલાકાત કરીએ અને એ શાળા વિશે જાણીએ. તો એ શાળા છે વિખરણ પ્રાથમિક શાળા. શિક્ષકોને મળીએ, આચાર્યને મળીએ, બાળકોને મળીએ અને વિગતે સમજીએ કે તમે આવા અંતરિયાળ વિસ્તારમાં, પછાત વિસ્તારમાં કેવી રીતે શાળાને તમે સક્ષમ કરી છે એ વિશે માહિતી મેળવીએ. ચાલો. અમિતભાઈ, નમસ્કાર. નમસ્કાર. પહેલાં તો સક્ષમ શાળાના એવોર્ડ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. આવા પછાત વિસ્તારમાં, ઊંડાણના ગામમાં તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર પ્રશંસનીય છે. તો ચાલો શાળાની પ્રવૃત્તિઓ અને એ વિશે અમને માહિતી આપો. આપણા જિલ્લાનું મુખ્યમંત્રી
દિવસની શરૂઆત થાય છે પ્રાર્થનાના પવિત્ર સ્વરોથી, જ્યાં દરેક બાળક સાથે મળીને એકતા અને સંસ્કાર શીખે છે. હસતા ચહેરાઓમાં છુપાયેલો આનંદ અને આંખોમાં ચમકતા સપનાઓ. સંજીવની દૂધના દરેક ઘૂંટ સાથે મળે છે સ્વાસ્થ્ય અને શક્તિનો આધાર. સુખડીના નાસ્તામાં માત્ર સ્વાદ નહીં, પણ પ્રેમ અને કાળજીનો અહેસાસ પણ છે. મધ્યાહન ભોજન સાથે પ્રત્યેક બાળકને મળે છે પોષણ અને સમાનતા. અને આ બધાની પાછળ છે શિક્ષકોનો અવિરત સહયોગ, જે બાળકોને માત્ર ભણાવતા નથી, પણ જીવન જીવવાની દિશા પણ બતાવે છે. આ છે શાળા, જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર અને સંવેદના પણ ઉગે છે. કોમ્પ્યુટર લેબનો નિયમિત રીતે બાળકો બપોર પછી ઉપયોગ કરે છે, અને અમારા કોમ્પ્યુટર ઓપરેટર છે એ દરરોજ બપોર પછી નિયમિત બાળકોના અભ્યાસ માટે લાવતા હોય છે. એટલે કયા ધોરણના બાળકો અહીંયા? 5 થી 8ના બાળકો નિયમિત રીતે બેસે. આ તમે રામહાટ છે, એનો હેતુ શું છે? બાળકોમાં જે નૈતિક મૂલ્યો છે એનો વિકાસ થાય એટલા માટે કોર્નર બનાવવામાં આવેલું છે. એટલે બાળકો જ રાખતા હોય છે. ટૂંકમાં બાળકોમાં નૈતિકતા અને નૈતિક મૂલ્યો વિકાસ થાય એટલા માટે જ કહું છું. ખૂબ સરસ. થાય? હા સાહેબ. સમય થાય એટલે તાસ બદલાય? હા સાહેબ. રિસેસ પણ એની રીતે થઈ. અને બપોરે મધ્યાહન સમયે પ્રાર્થના, બાળગીત, કાવ્યો એવું અલગ અલગ પ્રકારનું વાગતું હોય છે સંગીત. એથી બાળકોને સાંભળવાની મજા આવે. રિસેસ દરમિયાન પણ થોડુંક અને સવાર સાંજ પણ સંગીત વાતાવરણ કેમ્પસ થોડું સંગીતમય રાય, સંગીતમય રાય. સરસ સાહેબ. નિયમિત રીતે લખાતું હોય છે બોર્ડ અમારે. બરાબર. આજનો શબ્દ ગુજરાતી ગાય 4 ભાષામાં લખાતું હોય. ગાયને અંગ્રેજીમાં શું કહેવાય, હિન્દીમાં કેવી રીતે લખાય, સંસ્કૃતમાં કેવી રીતે લખાય? હા સાહેબ. 4 ભાષામાં શબ્દની. સરસ. શાળાનું પુસ્તકાલય માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પણ જ્ઞાન, કલ્પના અને સંસ્કારનો જીવંત ખજાનો છે. અહીં બાળકો અને શિક્ષકો સાથે મળીને વાંચન દ્વારા નવી દુનિયા શોધે છે. જે ચોપડીમાં જે વિજ્ઞાનના વિષયમાં જે સેટેલાઇટનો જે બતાવેલું છે એનું, પછી સૂર્યમંડળ, પછી ચંદ્રગ્રહણ, આ બધા જે છે એ ઘટનાઓને જે ચોપડીમાં આપેલી છે એ જ બાળકો પોતે નિહાળી શકે, પોતે જે કઈ રીતે આ ઘટના બને છે એ અમે આ મોડેલ દ્વારા બાળકોને માનસપટ ઉપર અસર આપી અને એમને પોતે સંકલ્પના સિદ્ધ કરે એ માટે આ એક પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં બાળકો ભૌતિક રીતે સીધું સમજી શકે કે શિક્ષણ માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી. સાચો શિક્ષક એ છે જે વિજ્ઞાનને જીવંત બનાવે છે. આ વિજ્ઞાન લેબમાં સાધનો માત્ર ઉપકરણ નથી, પણ વિદ્યાર્થીઓ માટે શોધ, પ્રયોગ અને સમજણનો દરવાજો છે. વિષય શિક્ષક પોતાની નિષ્ઠા અને ઉત્સાહથી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જેવા જટિલ વિષયો પણ સરળ અને રસપ્રદ રીતે સમજાવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાની આંખે પ્રયોગ કરે છે, ત્યારે વિજ્ઞાન માત્ર વિષય નથી રહેતું, એ અનુભવ બની જાય છે. આ છે શિક્ષણ સેવા, જ્યાં જ્ઞાન સાથે પ્રેરણા પણ મળે છે. સલામ છે એવા નિષ્ઠાવાન શિક્ષકોને, જે ભવિષ્યના વૈજ્ઞાનિકોને ઘડી રહ્યા છે, ભારતને મજબૂત કરી રહ્યા છે. અમિતભાઈ, આ આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે? હા સાહેબ. બરાબર. તો પછી આનો ઉપયોગ મોકડ્રીલ જેવું? હા, દર વર્ષે નિયમિત રીતે મોકડ્રીલ કરવામાં આવે છે. ક્યાંથી આવું છે? અમે શિક્ષકો જાતે જ કરાવીએ. જાતે જ કરાવીએ.
તાલુકા મથકે જ પીએમ શ્રી શાળા છે આ. હા સાહેબ, પીએમ એટલે એના વિશે માહિતી આપો ને. પીએમ શ્રી રાજ્ય સરકાર દ્વારા અગાઉની શાળાઓ જે કેન્દ્ર સરકારની હતી, આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવી શાળા ચાલુ કરવામાં આવી, એને પીએમ શ્રી ગુજરાત તરીકે નામ આપવામાં આવ્યું છે. અમારા ગાઈડલાઇન મુજબ અલગ અલગ પ્રકારના કમ્પોનેન્ટ્સ એની અંદર ગ્રાન્ટ આપવામાં આવે. દાખલા તરીકે પ્રવાસ હોય તો પ્રવાસ માટે 6 થી 8ના તમામ બાળકો લેખે 500 રૂપિયા લેખે ગ્રાન્ટ આવતી હોય છે. એ જ રીતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે ગ્રાન્ટ આવતી હોય છે. એ જ રીતે ગણિત વિજ્ઞાન મંડળ માટે ગ્રાન્ટ આવતી હોય છે. અચ્છા. અબોલ પશુ પંખી પણ મનુષ્ય પ્રેમના હકદાર છે, માટે તેમની પ્રત્યે કરુણા દાખવવી જોઈએ. પ્રોજેક્ટરનો એ ઉપયોગ હા સાહેબ. થાય છે. રીતે ચાંચ નહીં લાવી ગણો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો બાળકો, તમે પક્ષીઓ જોયા છે? કયા કયા પક્ષીઓ જોયા છે? શું નામ છે બેટા તારું? પિંકા. કેમ ઊભા છે અહીંયા? બોલવા માટે. શું બોલવાનું છે? સેલ્ફ સ્ટેન્ડ. હા બોલો. સેલ્ફ સ્ટેન્ડ પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ મેળવનાર મહાનુભાવોના ફોટોગ્રાફ્સ અહીં લગાવવામાં આવ્યા છે, જેથી અમારામાં પણ પોતાની મનપસંદ ક્ષેત્રમાં તેમની પ્રેરણા લઈ શકે એ હેતુથી બોલો. ન્યૂઝપેપર સ્ટેન્ડ દુનિયામાં અવનવા સમાચારથી અમે માહિતગાર થઈએ અને નવું જાણવાની જિજ્ઞાસા વધે એ હેતુથી મારી શાળામાં ન્યૂઝપેપર સ્ટેન્ડ બનાવેલ છે, જ્યાં દરરોજ સમાચાર પત્ર મૂકવામાં આવે છે અને અમે સમયને અનુરૂપ એ સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ. સરસ સરસ. પ્રકાશભાઈ, તમે કોમ્પ્યુટર ટીચર છો, તો કોમ્પ્યુટરનું નોલેજ બાળકોમાં કેવી રીતે વિકસાવો છો? સાહેબ અત્યારે એ લોકોને જનરલી આલ્ફાબેટિકની જે પહેલી એબીસીડીમાં બીજી એબીસીડીમાં અત્યારે ટાઈપ કરતાં શીખવાડીએ. ટાઈપ કરીને અંદર વર્ડની અંદર એ લોકોને કઈ રીતના લેટર લખવો. આપણે જે રજા ચિઠ્ઠી લખીએ છીએ ગુજરાતીમાં હાથથી તો લખીએ છીએ, પણ કોમ્પ્યુટરની અંદર કઈ રીતના લખવું આપણે એ બાળકોને અત્યારે શીખવાડીએ છીએ. અને એની અંદર જે અક્ષરો મોટા કરવા, લેંગ્વેજ ચેન્જ કરવી, ફાઇલો કઈ રીતના બનાવવી, કઈ રીતના સેવ કરવું, ફાઇલને કોકને મોકલવી હોય તો કઈ રીતના આપણે મોકલી શકીએ, એ રીતની નાની નાની બેઝિક જે છે એ એમને અત્યારે શીખવાડેલી છે. જે રીતે એક્સેલની અંદર બાળકોનો ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, આ બધી નાની નાની ચીજો એમને શીખવાડેલી છે. કોમ્પ્યુટરનો તાસ નિયમિત હોય છે કે અઠવાડિક હોય છે? દિવસમાં 1 કલાક હોય છે દરેકનો. એટલે કયા ધોરણના? દરેક દિવસમાં એક દિવસ ગમે તે કોઈ બી ક્લાસના અમે સાહેબ એમના ટાઈમ પ્રમાણે બોલાવી દઈએ છીએ. એટલે 6 થી 8ના જ? હા, 5, 6, 7, 8. 5, 6, 7. હા, 5, 6, 7. અહીંયા જે બેઠા છે એક જ ધોરણના છે કે બધા મિક્સ છે? ના, આ અત્યારે એક જ ધોરણના છે. કયા ધોરણના છે આ બધા? આ 7મા ધોરણના છે. અચ્છા અચ્છા. નમસ્કાર. આ અમારી શાળામાં અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અશોક સંસ્કાર મંદિર એક સંસ્થા છે, જે બાળકોમાં સારા ગુણ વિકસે, તેમનામાં નૈતિકતા વિકસે એ માટે થોડા પ્રયત્નો કરે છે. તો આ અમને આ બાળકોને દરરોજ આ 18 વાક્યો આપેલા છે એ બોલવા માટે અમને ખરેખર બેન, એનજીઓ દ્વારા બાળકોમાં સંસ્કારનો સુંદર સંચાર છે. અમિતભાઈ, પહેલાં તો આપને સક્ષમ શાળા એવોર્ડ માટે અભિનંદન. થેન્ક યુ સાહેબ. કે આવા ઊંડાણના વિસ્તારમાં રહીને તમે એટલું સારું કામ કર્યું કે તાલુકામાં તમને સક્ષમ શાળાથી નવાજવામાં આવ્યા અને એનું બહુમાન મળ્યું છે. થેન્ક યુ એ બહુ હૃદયથી અભિનંદન. હવે મને એ જણાવો, કારણ શું આ એવોર્ડ મળવાનું કારણ શું? એટલે સાહેબ, મારી સક્ષમ શાળા એવોર્ડ મળવું એકમાત્ર સિદ્ધિ નથી, પરંતુ અમારા સમગ્ર શાળા પરિવારને સમર્પિત ભાવનાનું પવિત્ર ફળ છે. અમે શિક્ષણને પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત ન રાખી બાળકના જીવન મૂલ્યો, સંસ્કાર અને આધ્યાત્મિકતા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓનો પ્રયત્ન અને વાલીઓનો વિશ્વાસ, આ ત્રણેય સંયોગ એ આ સફળતાનું મુખ્ય કારણ છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી હજી પણ અમે આગળ સારું કાર્ય કરી શકીએ એવી આશા છે.
અમિતભાઈ, તમે ઘણા સમયથી આ શાળામાં છો, 2018થી, 18થી. બરાબર? ઘણો સમય કહેવાય. તો અને તમે આવો એવોર્ડ મેળવ્યો તો ઘણા પડકારો હશે. હા સાહેબ. તો કેવા પડકારો તમે અનુભવો છો? સાહેબ, આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવું એક સેવા સમાન કાર્ય છે. આ વિસ્તારની અંદર ભાષાની અડચણ, વાલીઓની આર્થિક પરિસ્થિતિ, વાલીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ જેવા અનેક નાના મોટી પડકારો આવતા હોય છે. પરંતુ અમે આ પડકારોને એક તક તરીકે જોતા આવ્યા છે કે વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ લાવવાની તક, અંધકારથી અજવાળા તરફ લઈ જવાની તક. જ્યારે પ્રેમ અને સંવાદનો દીવો પ્રગટે છે ત્યારે અંધકાર ધીમે ધીમે ઓગળી જાય છે. પ્રેમ, સહાનુભૂતિ અને સંવાદ દ્વારા અમે બાળકોમાં અને વાલીઓમાં ધીમે ધીમે શિક્ષણ પ્રત્યે રસ જગાવ્યો છે. વાલીઓને સમજાવવા કેટલા કઠિન પડ્યું છે? ઘણા કઠિન પડતા હોય સાહેબ, પરંતુ અમારી 5-7 વર્ષની મહેનતથી આજે વાલીઓમાં પણ ઘણું વાતાવરણ પોઝિટિવ આવ્યું છે. વાલીઓ પણ હવે સહકાર આપતા થયા છે. શિક્ષણની ગુણવત્તા માટે સરકારશ્રીના ખૂબ સારા પ્રયત્નો છે. હા, તમામ પ્રકારનો સહયોગ મળે છે. 100%. ભૌતિક રીતે, પાઠ્યપુસ્તકોની રીતે, યોજનાઓની રીતે. પણ તમારા શું ખાસ પ્રયત્નો છે કે શિક્ષણની ગુણવત્તામાં તમે ફેરફાર લાવી શકો એમ? અમારી શાળાનું મુખ્ય સૂત્ર એ સ્ટેપ ટુવર્ડ્સ ક્વોલિટી એજ્યુકેશન, સરસ. એ અમારી શાળાનું મુખ્ય સૂત્ર છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું એ અમારી પ્રાથમિક ફરજ છે. નિયમિત અભ્યાસ, વાંચન અભિયાન, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને વ્યક્તિગત રીતે ચકાસવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને એની ક્ષમતા મુજબ એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના, યોગ અને સકારાત્મક વિચારોથી બાળકના નૈતિક મૂલ્યો, અમારું માનવું એ છે કે સાચું શિક્ષણ મન, બુદ્ધિ અને આત્માને સમૃદ્ધ બનાવે. હા, એવું તમે આધ્યાત્મિક શિક્ષણ સાથે, હા સાહેબ. સંસ્કૃતિ સાથે અહીંયા BAPSના સંતોળ અમે નિયમિત લાવતા હોઈએ છીએ જી અને વ્યસન મુક્તિના પણ પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના સભા નિહાળી એટલે એવું લાગ્યું કે તમે જે બોલી રહ્યા છો એ પ્રમાણે કામ થઈ રહ્યું છે અને એનો મને આનંદ છે. પ્રાર્થના આજે નિહાળી એટલે એવું સારું લાગ્યું. હવે અમિતભાઈ, મારે એ જાણવું છે કે જિલ્લા કક્ષામાં તમને તૃતીય નંબર મળ્યો અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મળ્યો. હા. તો આ તૃતીય નંબર મળ્યો છે એનો કોઈ વસવસો ખરો તમને? ના સાહેબ, કોઈ વસવાસો નથી. પ્રથમ નંબર કેમ નહીં? સ્થાન કોઈ પણ હોય, પ્રયત્ન અને સંકલ્પ બધું મહત્વનું. જી જી જી. અમારો તૃતીય નંબર છે, અમને ઘણું અમારામાં ઉણપ છે એ અમને શીખવા મળશે. તૃતીય સ્થાન પણ અમારા માટે ગૌરવ અને પ્રેરણા આપે છે. નંબર કરતાં અમારો વિશ્વાસ નિષ્ઠા પર વધારે છે. આ પરિણામ અમને નવી ઉર્જા અને ઉત્સાહ આપે છે. તો તમે એવોર્ડ લેવા મંચ ઉપર ગયા હશો, બરાબર? કેવી લાગણી અનુભવો છો? ખૂબ સારી ગર્વની લાગણી હતી સાહેબ. અમારા માટે ધન્યતા હતી કે આ વિસ્તારની અંદર કાર્ય કરતા હતા અને અમારા એક અંતરિયાળ વિસ્તારની શાળાને એવોર્ડ મળવું એ અમારા માટે ગૌરવની વાત. કારણ કે આ શાળા મેં જોયેલી છે વર્ષો પહેલાં. અને એ શાળા જ્યારે આવી સક્ષમ શાળા તરીકે જિલ્લામાં નામના મેળવતી હોય એટલે મને એમ થયું કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને એટલે હું અહીંયા તમારી સમક્ષ બેઠો છું. એટલે તમે સારું કાર્ય કર્યું એટલે હું અહીંયા આવી શક્યો, એ માટે તમારો આભાર. પહેલાં તો સાહેબ તમારો આભાર માનીએ કે અમારા અંતરિયાળ વિસ્તારની શાળા છે એને તમે એક દ્રષ્ટિકોણથી, સારા દ્રષ્ટિકોણથી જોઈ અને આપે આ મુલાકાત કરી એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે તો સારું સમાજને આપવું, સારું જોવું એ સ્વભાવ છે. એટલે અને બીજા શિક્ષકોને પ્રેરણા મળે હેતુ એ રહેલો છે. એ રીતે મેં મુલાકાત લીધી. સાહેબ, આપે મુલાકાત લઈને અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે, એ બદલ પણ આ હતા શાળાના આચાર્ય અમિતભાઈ પટેલ. સરપંચ શ્રી નમસ્કાર. નમસ્કાર સાહેબ. સરસ મકાન બની ગયું છે.
શાળા માટે સાહેબ આ બ્લોક છે, પછી શેડનું કામ છે, એટીવીટીમાંથી અપાયું આ છે એટીવીટીમાંથી, પછી 15મું નાણાં પંચ તાલુકા કક્ષા, નાણાં 14માં નાણાં પંચમાં, હા 15માં 15માં નાણાં પંચ. 15માં નાણાં પંચમાં હમ. કેટલી ગ્રાન્ટ આપી? ગ્રાન્ટ સાહેબ ગયા વર્ષે 6 લાખ જેવી આપી હતી. અચ્છા. 6 લાખ. આ વર્ષે પણ 2 લાખ રૂપિયા. હમણાં આ શાળાએ રંગારંગ કાર્યક્રમ કર્યો. હા રંગોત્સવ કાર્યક્રમ કર્યો હા. સાહેબ. તો તમારું યોગદાન એમાં શું હતું? એમાં યોગદાન સાહેબ સરસ આયોજન કર્યું. જે વિક્રાંત પ્રાથમિક પીએમસીમાં સાહેબ અમારા પ્રાંત કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા હતા. અચ્છા. આખી રાત ત્યાં જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ હતો ત્યાંથી 1 વાગ્યા સુધી અહીંયા રોકાણા હતા. એમડી પટેલ સાહેબ. હા એમડી પટેલ સાહેબ આવ્યા હતા. બરાબર. અહીંયા શાળાના શિક્ષકો બહુ મહેનતું છે. અચ્છા. તો તમારા બાળકોનું શિક્ષણ તમને સંતોષ છે? સંતોષે છે. ચકાસો છો ખરા? ચકાસીએ. તમારું કોઈ બાળક ભણે છે? મારું પોતાનું કયા બાળક. ધોરણમાં છે? મારું પોતાનું એક બેબી છે 5મા ધોરણમાં, એક બાબો છે 2જા ધોરણમાં. પછી શાળાની મુલાકાત નિયમિત લો છો તમે? હું તો દર અઠવાડિયે અહીંયા મુલાકાત લઉં જ છું શાળામાં. તમારી પાસે અપેક્ષા રાખું છું કે દર અઠવાડિયે 10 દિવસે શાળામાં આવવાનું, હાજી સાહેબ. આચાર્યશ્રીને મળવાનું હા અને બાળકોના માટે જ ભૌતિક વિકાસ શાળાનો હા શું જરૂરિયાત છે, બરાબર. શૈક્ષણિક સાધનો હોય, બીજી કોઈ ખૂટતી જરૂરિયાત હોય, ખેલકૂદના છે, સંગીતના છે, એમાં સહયોગ આપવાનો તમારે પંચાયત લેવલથી. પંચાયત લેવલથી સાહેબ આપીએ જ છીએ. ગામમાં તમારી શરમ ભરાય, કોઈ એવા હોય તેમના પાસે દાતા તરીકે તમે 2 શબ્દો કહો તો એ તૈયાર થાય. હા તો એટલું સહયોગ આપજો એવી અપેક્ષા રાખું છું. હાજી સાહેબ. સરસ. આપ પધાર્યા, આપનો આભાર, આનંદ. જ્યારે ગામ શાળાની સાથે ઊભું રહે ત્યારે શિક્ષણ એક ચળવળ બની જાય છે અને શાળા એક તીર્થ. તો ચાલો મળીએ ગામના વાલીઓને. શિક્ષકોનું કામ કેવું લાગે છે તમને? શિક્ષકોનું કામ બહુ સારું છે. એટલે કેવી રીતે? આમ બધું સારું ભણાવે છે અને સારી રીતે છોકરોને બધાને સંભાળે છે. અચ્છા. તમારું કોઈ સંતાન શાળામાં ભણા છે? ઓવા બાળકો છે ને મારા કયા ધોરણમાં છે? 7મામાં છે. 7મામાં છે. હમ. શું નામ છે એનું? વિપુલ. વિપુલ. હમ. અચ્છા. તમારું શું નામ છે? કિરણ. કેટલે સુધી ભણ્યા તમે? અમે 8મા સુધી ભણ્યા. 8મા સુધી. તો કિરણને કયો સુધી ભણાવો છો? વિપુલને વિપુલને તો બધું ભણાવવાનું છે સાહેબ. બધું એટલે 12મા સુધી. 12મું એટલે અંત થઈ ગયું? ના, તો જેટલે ભણીએ કે એટલા સુધી સાહેબ. પછી આગળ કેટલું હોય એટલું તો કહો. કેટલું જાણો છો? હું ખ્યાલ તો આવે ને મને. શિક્ષણ 12માથી આગળ હોય. કોલેજ કરવી હોય તો કોલેજે કરાવવાનું, બીએડ કરવી હોય તો બીએડ કરાવવાનું. તમારું શું સપનું છે? અમારું કંઈક સાહેબ નોકરી લાગે એવો. નોકરી લાગે, સરકારી નોકરી. હા, સરકારી કોઈક નોકરી લાગે. કેવી નોકરી કરે? ગમે તે નાના મોટી પણ સરકારી નોકરી હોય તો સારું એમ. ખોખરિયા મહેન્દ્રભાઈ ટિંબાભાઈ. હા. શાળામાં એસએમસીમાં છો તમે? ઓવે. અચ્છા. અધ્યક્ષ છો કે સભ્ય છો? સભ્ય. અચ્છા. તમારા બાળક ભણાય છે અહીંયા? ઓવે. કયા ધોરણમાં છે? 7મામાં. તો બાળકો ઘેર આવીને શાળા વિશે કોઈ વાતો કરે છે? હા, શિક્ષકો લેસન આપે છે ઘેર બેહીને, પછી અમે જોઈએ, લેસન કરે છે, કરીને પાછા શાળામાં આવે છે નાહી ધોઈને. આખો દિવસ તમારું બાળક શાળામાં હોય છે શિક્ષકો જોડે, બાળકો વચ્ચે, તો શાળાની કોઈ વાત આવીને કરે છે ઘેર આવીને? હા, કરે ને. કેવી શિક્ષકો માટે કેવી વાત કરે? સારું ભણાવે છે, સારું રમત ગમત બધું કરાવે છે. બધા શિક્ષકો માટે કે કોઈ એક શિક્ષક માટે? ના, બધા માટે. બધા. હા. શું નામ છે તમારું? કોખરે અજયકુમાર વિજયભાઈ. શું કરો છો? હાલ તો હું 10માં ભણું છું. 10માં ભણો છો? હા. તો પ્રાથમિક શિક્ષણ આ શાળામાં જ લીધું? હા. એમ? ક્યાં સુધી ભણ્યા હતા અહીંયા? 8 સુધી. 8 સુધી. હા. તો ભૂતપૂર્વ વિદ્યાર્થી છો આ શાળાના. હા. શું અનુભવ રહ્યો છો તમારો આ શાળા માટે? આ શાળામાં જ્યારે હું પહેલાં ભણતો હતો ત્યારે તો આ શાળામાં કોઈ આવું બધું નહોતું. પહેલાં તો એક જૂની શાળા હતી અને રૂમ બધી આમ વળાકણ હતી. શ્રી સાહેબની બદલી થઈ, પછી અમિતભાઈ સાહેબ એક આવ્યા. પછી તો આયા, હું તો પહેલાંમાં જ ભણતો, પણ થોડો હું સૌથી મોટો મુજ હતો એટલે મને તો ખબર પડે કે એટલે બધી શાળા બનાવી, પછી ઘણું કરીએ ને, પછી તો બધો એક પરિવર્તન થયો, ગામને બધા સુધારા કર્યા. આમાં ગામમાં એટલું બધું સગવડ નથી, બધી સગવડ અમારે. શાળાની મુલાકાત દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય નજરે પડે છે.
બાળકો નાસ્તો મધ્યાહન ભોજનનો લાભ લેતા શું? આનંદથી બેઠા છે અને તેમની વચ્ચે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્વયં હાજર રહીને ભોજનનો સ્વાદ લઈ રહ્યા છે. આ ખરેખર એક સરાહનીય પહેલ છે. સરકારશ્રી દ્વારા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે પ્રાર્થના સમયે સંજીવની દૂધ અને બપોરે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રયત્નો માત્ર ભોજન પૂરતા નથી, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની મજબૂત પાયાની રચના કરે છે. ખરેખર આ એક સુંદર સંકલ્પ છે, જ્યાં શિક્ષણ સાથે પોષણ અને સંસ્કારનો સમન્વય જોવા મળે છે. મિત્રો, શિક્ષણ એ સમાજના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ખાસ કરીને ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ગામો, પછાત ગામો અને ત્યાં શિક્ષકો કેવી રીતે કામ કરી રહ્યા છે, બાળકોનું શિક્ષણ, ગુણવત્તા શિક્ષણ કેવી રીતે આપી રહ્યા છે, આ વિષય પર આકસ્મિક રીતે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે શિક્ષણ યાત્રામાં જોડાયા છે ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પટેલ સાહેબ. સર, આપનું અમારી શિવમ નંદી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આકસ્મિક શાળાની મુલાકાતે પધાર્યા, આપને મધ્યાહન ભોજનના કેન્દ્ર પર બેઠેલા જોયા, સુપરવિઝન જોયું, એમ થયું કે આપની જોડે પણ થોડો સંવાદ કરીએ. જી. તો સર, મારો પહેલો સવાલ છે કે ખેડબ્રહ્મા તાલુકો પછાત તાલુકો છે, અંતરિયાળ વિસ્તારનો તાલુકો છે, ગરીબાઈ ખૂબ છે. આવા સંજોગોમાં પણ, આવી મુશ્કેલીઓમાં પણ ઉત્તમ શિક્ષણ શિક્ષકો આપી રહ્યા છે. આપ કેવી રીતે જુઓ છો? ખેડબ્રહ્મા તાલુકો 50% ઉપર આદિવાસી વિસ્તારનો પટ્ટો ગણાય છે. છતાંય અહીંયા મોટાભાગની શાળાઓમાં ખૂબ ઉમદા કામ થઈ રહ્યું છે. એક એક શાળાઓની વિઝિટ દ્વારા અમને ખૂબ આનંદ થાય શિક્ષકોની મહેનત જોઈને. અંતરિયાળ વિસ્તારમાં પણ શિક્ષકો સાધન સામગ્રીની અલ્પ મર્યાદામાં પણ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે. ત્યારે ખરેખર એક ટીપીઓ તરીકે અમે શાળાની વિઝિટ કરીએ ત્યારે ખૂબ આનંદ થાય કે આ શિક્ષકો આ શાળાઓ પોતાની માનીને ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. અને શિક્ષકો આ બાળકો પોતાના છે એવું માનીને સતત એમની જોડે નવી નવી પ્રવૃત્તિઓ, નવી રમત દ્વારા શિક્ષણ, આ રીતે ખૂબ ઉમદા કામ શિક્ષકો અહીંયા કરી રહ્યા છે. શિક્ષકો કામ કરી રહ્યા છે, સારી બાબત છે, પણ વાલીઓની ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. હા. તો આ વિસ્તારમાં વાલીઓનો સહયોગ કેવી રીતે મળે છે, આપ શું માનો છો? જી, શિક્ષણ કાર્યમાં જેટલો રોલ શિક્ષકનો છે એટલો જ રોલ વાલીનો છે. જ્યારે ખેડબ્રહ્મા વિસ્તારમાં વાલીઓનો અમને જેટલો જોઈએ એટલો સપોર્ટ નથી મળતો, આ હકીકત છે. પણ
ભૂતકાળના સમય કરતાં અત્યારે વાલીઓમાં પણ ખૂબ જાગૃતિ આવી છે. એ પણ અત્યારે બાળકોને નિયમિત શાળાએ મોકલતા થયા છે. ભૂતકાળમાં એવો સમય હતો કે બાળકોના વાલીઓ ઘરે ઘરકામ માટે અથવા ખેતીના કોઈ કામ માટે બાળકોને ઘરે રાખતા હતા, પણ શિક્ષકોના પ્રયાસ થકી વાલીઓમાં પણ એ જાગૃતિ આવી છે કે શિક્ષણ થકી જ એમનો વિકાસ નિશ્ચિત છે. તો મોટાભાગના વાલીઓ અત્યારે નિયમિત બાળકોને મોકલતા થયા છે. અને જ્યારે અનિયમિતતાના પ્રશ્નો આવે છે ત્યારે શિક્ષક પણ એટલો નિરાશ થાય છે. શિક્ષકને ભણાવવું છે પણ બાળક જ્યારે અનિયમિત રહે છે ત્યારે બાળક કરતાં વધારે શિક્ષક નિરાશ થતો હોય છે. એટલે શિક્ષકો સતત પ્રયત્નશીલ રહી અને વાલીઓને સમજાવે છે, એમને માર્ગદર્શન આપે છે, વાલી મિટિંગો કરે છે. અહીંના શિક્ષકો મેં જોયેલું છે એક એક ઘરે જઈ રૂબરૂ વિઝિટ કરી અને વાલીઓને સમજાવે છે કે ભાઈ તમારા બાળક શાળામાં આવશે તો કંઈક નવું શીખશે અને એનું ભવિષ્ય સુધરશે. એટલે શિક્ષકો વાલીઓનો સપોર્ટ લેવા ઉમદા પ્રયાસો કરી રહ્યા છે. ઘણા શિક્ષકો ફોન સંપર્કથી, રૂબરૂ સંપર્કથી પણ નિયમિત લાવવા માટેના પ્રયાસો કરી છે અને એના કારણે અમને ઘણું બધું રિઝલ્ટ પણ મળ્યું છે. હજી પણ થોડી હિંમતનગર પ્રાંતિજના લેવલ કરતાં હજી થોડી અમારે વાલીઓમાં જાગૃતતાનો અભાવ છે. એના માટે સતત અમે પ્રયત્નશીલ છીએ. બાળકો માટે સતત વાલી સંપર્ક કરી આ બાળકો સતત નિયમિત રીતે શાળામાં આવે આના માટે તમામ શિક્ષકો કટિબદ્ધ છે અને ઉમદા પ્રયાસ કરી આ બાળકો નિયમિત શાળામાં આવે એના માટે ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. સરસ સર, આપે કહ્યું ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરીની નોંધ લીધી, પણ એ સિવાય પણ ઘણા પડકારો છે. તમારી નજરમાં કેવા છે? અહીંયા વિસ્તારોમાં મોટાભાગે એક તો વાલીના જ થોડા અનિયમિતતાના વધારે પ્રશ્નો હોય છે. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે સરકાર ખૂબ સરસ એવા બિલ્ડિંગો બનાવી દીધા છે અને સાધન સામગ્રી પણ ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહી છે. તો શિક્ષકો સ્માર્ટ ક્લાસથી ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. પણ બાળક શાળામાં આવે તો કંઈક સારું શિક્ષણ મેળવી શકે. એટલે બાળક શાળામાં સ્થાયી થાય, નિયમિત રીતે આવે તો આ શિક્ષકો એટલા કટિબદ્ધ છે કે એમનું ઉમદા શિક્ષણ કાર્ય કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. વેલ ક્વોલિફાઈડ અત્યારે બધા ટીચરો છે અને આનો લાભ તમામ બાળકોને મળે એના માટે સતત તાલુકાનું શિક્ષણ કાર્ય અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ અને સતત એવા પ્રયત્નો છે અમારા કે બાળકો સર્વાંગી વિકાસ સાથે નવી શિક્ષણ નીતિના જે ગોલ છે, નિપુણ ભારત અંતર્ગત FLNના જે ગોલ છે એ અમે સિદ્ધ કરીએ એના માટે અમે પણ કટિબદ્ધ છીએ અને સતત શિક્ષકોને માર્ગદર્શન અને પ્રેરણા આપી અને આ કામ અમે ઝડપીમાં ઝડપી પૂર્ણ કરીએ એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. તમે કટિબદ્ધતાની વાત કરી એ આજે મને પોતાને નરી આંખે જોવા મળ્યું કે આજે આ ઊંડાણના વિસ્તારમાં આકસ્મિક તમે આ શાળાની મુલાકાતે પધાર્યા છો અને આવતાની સાથે તમે મધ્યાહન ભોજનની ચકાસણી કરી, બાળકો સાથે ભોજનનો સ્વાદ લીધો. આ તમારી પ્રતિબદ્ધતા દેખાય છે. પણ સર, મારે એ જાણવું છે કે સરકારની વિવિધ યોજનાઓ, મધ્યાહન ભોજન છે, ગુણોત્સવ, નવી શિક્ષણ નીતિ, પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ, આવી જનકલ્યાણની યોજનાઓ કેટલી અસરકારક રીતે સાબિત થઈ છે? હા, પહેલી વાત તો આપણે કરી કે મધ્યાહન ભોજન. તો આ વિસ્તારના મોટાભાગના વાલીઓ ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. ઘણા બધા વાલીઓ સવારે ઘરેથી નીકળી જતા હોય છે. તો એ બાળકો માટે મધ્યાહન ભોજન એક આશીર્વાદ રૂપ કહી શકીએ અમે કે આ બાળકો ઘરેથી ભૂખ્યા આવતા હોય છે તો એમને અહીંયા શાળામાં મધ્યાહન ભોજન મળે, નાસ્તો મળે, જેથી બાળકને ભૂખ્યું હોય તો એ શિક્ષણ કાર્યમાં એનું મન લાગે નહીં. તો મધ્યાહન ભોજન યોજના થકી બાળકોને આરોગ્યપ્રદ સારું એવું ભોજન મળે છે અને પૂરતી મર્યાદામાં બાળકોને મળે છે. એટલે બાળકો સતત આ લાભ મધ્યાહનના કારણે બાળકોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. સાથે સાથે શિષ્યવૃત્તિના આ જે સરકારની યોજનાઓ જે છે એનો પણ અમને ખૂબ લાભ મળે છે. એના કારણે બાળકોને જે ગણવેશ સહાય છે, એમને બીજી કોઈ જરૂરિયાત, શૈક્ષણિક જરૂરિયાતો હોય તો એ આ શિષ્યવૃત્તિ થકી બાળકોને વાલી પૂરું પાડી શકે છે. એટલે ડિજિટલ ગુજરાતના માધ્યમથી સરકારના બાળકોને ઓનલાઈન દરખાસ્ત બનાવી અને સીધી બાળકોના DBTથી બાળકોના વાલીના ખાતામાં સીધી ટ્રાન્સફર થાય છે. એટલે ઝડપીમાં ઝડપી અમે દરખાસ્ત કરાવી અને તમામ બાળકોને લાભ મળે એના પ્રયાસો અમે સતત દર વર્ષે કરતા હોઈએ છીએ. એટલે આવી જે યોજનાઓ છે
એ ખરેખર આ વિસ્તાર માટે ખૂબ આવકારદાયક છે, ખૂબ લાભદાયક છે અને સતત આ યોજનાઓ થકી બાળકોને ખૂબ લાભ અહીંયા બાળકોને મળે છે અને આ સરકારશ્રીનો આ વિસ્તાર વતી પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ ખૂબ સારો સંવાદ કરી રહ્યા છો સર. આ યોજનાઓ સરકારની જે જનકલ્યાણની છે ને એ યોજનાઓ સિવાય એવી કોઈ તમારા મગજમાં કોઈ આઈડિયા છે કે જો સરકાર સ્વીકારે તો સારું પરિણામ મળી શકે, ભાગીદારી વધી શકે, બાળકોની હાજરી વધી શકે, શિક્ષણ વધી શકે, એવું કોઈ આઈડિયા? હા, એમાં ચોક્કસ હું એટલું કહીશ કે જે શાળામાં બાળક ભણવા આવે છે એની હાજરી વધારે હોય અથવા બાળક ખૂબ સારું શિક્ષણ કાર્ય કરી રહ્યું છે તો આવા વાલીઓને ગામમાં જો થોડા એમને પ્રોત્સાહન આપવામાં આવે તો એક પોઝિટિવ મેસેજ સમાજ સુધી જાય અને બાળકના એક વાલીને જોવે કે ભાઈ આનો દીકરો આ રીતના ભણ્યો તો એના વાલીનું સન્માન થયું તો એક પોઝિટિવ ગામમાં પણ વાતાવરણ થાય અને આ પ્રોત્સાહન એ બીજા બાળકને આગળ લઈ જવાની એક પ્રેરણારૂપ સાબિત થાય. અહીંયા શાળામાં રંગારંગ કાર્યક્રમમાં પણ શાળાના શિક્ષકોએ પણ એવું કીધું હતું કે આ શાળામાંથી એક કોઈ સરકારી નોકરીમાં જ્યારે કોઈ જશે ત્યારે મારે નિવૃત્ત થઈ છે, આવા શિક્ષકો અહીંયા છે. તો બાળકો માટે સદાય આવું જે કામ કરી રહ્યા છે શિક્ષકો, તો એમને પણ એવું છે કે આવા બાળકો ક્યાંક આગળ વધે તો એ વાલીઓ માટે, આ ગામ માટે ખૂબ જ એક પ્રેરણારૂપ બનશે. ચોક્કસ આ શાળા સક્ષમ એવોર્ડ લીધો છે આવા પદકારો વચ્ચે, આવી પરિસ્થિતિ વચ્ચે, તો ગામ લોકોની જે અપેક્ષા છે કે અમારા બાળકો નોકરી મેળવે, ચોક્કસ એ દિશામાં મદદરૂપ થશે આ શિક્ષકો, એવું દેખાય છે. સર, તાલુકાના શિક્ષકો તમારી ખૂબ સરાહના કરે છે. સેવાકીય લાભો હોય એ શાળાકીય કોઈ સમસ્યાઓ હોય, તમારો હંમેશા સકારાત્મક અભિગમ રહ્યો છે. આ શિક્ષકો ઘણી વખત ચર્ચા કરતા હોય છે અને અમે મેં સાંભળેલું છે. તમારે એ જાણવું છે કે ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શિક્ષણ માટે આપની શું દ્રષ્ટિ છે? શિક્ષકોની સેવાકીય લાભો બાબતે મને જવાબદારી છે. રેગ્યુલર હું બીટકેનીમાં છું પણ ટીપીઓનો ચાર્જ છે મને. તો મારો એવો પ્રયત્ન હોય કે ખેડબ્રહ્માના 1000 જેટલા શિક્ષકોના મહેકમમાં શિક્ષકોને જે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ હોય, પૂરા પગાર હોય અથવા તો બીજા કોઈ સેવાકીય લાભો હોય તો એમને સમયસર નિયમિત મળી જાય તો એ શિક્ષકો પણ શાળામાં ઓતપ્રોત થઈને કામ કરવા માટે થોડા પોઝિટિવ એનર્જી સાથે શાળામાં આવશે. એટલે હું એ દ્રષ્ટિએ જોઉં છું કે શિક્ષકોને જે મળવાપાત્ર લાભ છે એને બિલકુલ ડિલે કર્યા વગર નિયમિત એમને મળી જાય. અને મારે શિક્ષકો પાસે એવી અપેક્ષા હોય કે તમને જે મળવાપાત્ર છે એ હું તમને નિયમિત ટાઈમસર આપી દઉં છું, તો તમે બાળકોને એવું કામ કરજો કે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી હોય, બાળકો માટે ખૂબ લાભદાયી બને અને શિક્ષકો એ વાતને સહર્ષ સ્વીકારે પણ છે કે સાહેબ તમે આવ્યા પછી ખૂબ સારું કામ થયું છે. તો બસ મારી અપેક્ષા શિક્ષકો પાસે એ જ હોય કે જે કામ હું તમારા માટે કરી રહ્યો છું એવું જ કામ તમે બાળકો માટે કરજો કે જેથી આપણા તાલુકાનું શિક્ષણ કાર્ય ખૂબ આગળ વધી શકે. ના, ચોક્કસ ખરેખર શિક્ષકોનું કામ આવા અંતરિયાળ વિસ્તારમાં આજે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે સક્ષમ શાળાનો અને શાળા સક્ષમ બનાવી છે એ એમની સેવાનું પરિણામ છે. ખરેખર પ્રશંસનીય અને સમાજ માટે પ્રેરણારૂપ છે, બીજા શાળાના શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે. સર, આપ આકસ્મિક રીતે અમારી સાથે જોડાયા અને સંવાદ કર્યો, આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ગોવિંદભાઈ કાંતિલાલ પટેલ. અહીંયા વિખરણમાં 1 વર્ષ થયું નોકરી આવ્યા. 26 વર્ષ સુધી પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર તાલુકામાં ડિંડોલ ગામમાં હતો. અચ્છા, 1 વર્ષ થઈ ગયા? હા, 1 વર્ષ થઈ ગયું અહીંયા. એટલે અપરમાં છો કે પ્રાય 1 થી 5 ધોરણ? અચ્છા અચ્છા અચ્છા. ગોવિંદભાઈ, તમારી મુખાકૃતિ જોતા તો તમે આદર્શ શિક્ષક હોય એવું જ લાગે છે. બરોબર. કારણ કે જે શિક્ષક હસતો રહે ને હા, એ જ કંઈક કરી શકે. બરોબર બરાબર. એટલે પહેલાં તો આવો ચહેરો રાખવો એ બહુ મોટી સફળતા છે. બરોબર. અને પ્રસન્ન હૃદય તો જ રાય, તો જ મારું કામ જ એવું છે સાહેબ. જી, કોઈ પણ કામ એકદમ ચોકસાઈપૂર્વક અને એકદમ નિખાલસ, કોઈ એવી કોઈ ભાવના નહીં.
આચાર્ય શ્રી તમારા ખૂબ વખાણ કરતા હતા હા કે અમારા ગોવિંદભાઈ ખૂબ સારું કામ કર્યું છે આમ. બરોબર. તો તમે બાળકોમાં આવો શૈક્ષણિક રસ કેવી રીતે કેળવ્યો? અહીંયા તો જો સાહેબ આ સ્કૂલની હવે આપણે તો એક જ વર્ષનો અનુભવ છે એટલે આમ બાળકો મારી જે જૂની શાળા જે ખરી એના કરતાં અહીંયા બાળકો બહુ સરસ આમ નિખાલસ એટલા સરસ તમે ગમે તે એ બાળકને ગમે તે કહો તમે અને તરત હાજર જવાબ દો. ભલે એમની પાસે આપણને થોડી ખબર ઓછી પડે પણ આપણી પાસે એમને તરત ખબર પડી જાય છે એટલે આમ બાળકનો પ્રેમ એનાથી ખૂબ મજા આવી ગઈ. મને જે જૂની શાળા કરતાં જે હાલ શાળા છે એ બહુ સરસ લાગે છે. અચ્છા અચ્છા. હા તમે કહ્યું કે બાળકોનો ભાષા, હા થોડીક ભાષા ખાલી બસ. પણ તમે એવું કહ્યું કે અમે શીખવીએ એ બાળકો સમજી જાય. હા સમજી જાય છે. તો એ તો સારી બાબત છે ને. હા સારી બાબત છે, એ બહુ સારી બાકી બાબત છે. શિક્ષક જે શીખવતા હોય જો બાળકો સમજી ના શકતા હોય તો પછી શિક્ષણનું મૂલ્ય રહેતું નથી. નહીં રહેતું. This is period number 4. તો એટલે ભાષાની વાત તમે કરી એ સારી બાબત છે કે બરોબર. આ લોકાલિટીને તમે સમજીને તમે ભણાવો છો એટલે બાળકો સ્વીકાર્યું છે. સ્વીકારે છે. તો હાલ કયા ધોરણમાં? હાલ 5મા ધોરણમાં આપણે ગુજરાતી, ગણિત ને પર્યાવરણ. અચ્છા. હા 3 ધોરણના ગુજરાતી વિષય. ગુજરાતી હા વિષય. ગુજરાતી વિષય અને 5મા ધોરણનું હિન્દી. પર્યાવરણ પણ ખરું ને? ના પર્યાવરણ હવે એક સાહેબ છે એમના જોડે છે પર્યાવરણ. અચ્છા. હવ તો બાળકોની ભાષા તમે સમજી શકતા નથી એવું તમે કહ્યું, તો પછી કેવી રીતે તમે? એ આમ આપણા ઈશારાથી ખબર પડી જાય. અચ્છા. ઈશારાથી આમ થોડું બરાબર. આપણે થોડું ઈશારો કરે એમના જે અમુક શબ્દો જે બોલે એમાંથી આપણને થોડો ખ્યાલ આવી જાય કે ભાઈ બાળક આવું કહેવા માંગે છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ના ભાઈ આ જ છે. બરાબર. એક સક્ષમ શાળાના શિક્ષક તરીકે શું લાગણી અનુભવો છો તમે? બહુ સરસ લાગણી અનુભવું છું કે અમારી શાળાની અંદર બધી સુવિધાઓ છે, તમામ પ્રકારની બાળકોને સુવિધા છે, કોઈ બાળકને કોઈ તકલીફ પડતી નથી એટલે અમારી શાળા તો સક્ષમ જ છે અને રહેવાની જ છે. અચ્છા અચ્છા. સરસ સરસ. ઓકે. એટલે અમે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ અમે બધી કરીએ છીએ. નવીન શિક્ષણ પદ્ધતિઓમાં ડિજિટલ શિક્ષણ, પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષણ, પછી પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ, એવા ઘણી બધી શિક્ષણની પ્રવૃત્તિઓ અમે અપનાવીને અને બાળકોને સરસ રીતે ભણાવીએ છીએ. અને અત્યારે હાલ તો વ્યવસાયિક શિક્ષણ એના ઉપર ખૂબ ભાર છે. સ્કિલ ડેવલપમેન્ટ કે બાળકનામાં જોઈએ હશે તો એ આગળ જઈને કંઈક સારું કરી શકશે. એટલે આવી નવી નવી પદ્ધતિઓથી અમે બાળકને સરસ રીતે ભણાવીએ છીએ અને બાળકો ખૂબ ભણે છે અને એમાં બાળકોને ખૂબ મજા આવે છે. આ વાંચન કરતાં એ પ્રવૃત્તિવાળું જો વધારે અમે કરીએ છીએ એમાં બાળકને ખૂબ મજા આવે છે અને એની સાથે સાથે એ ભણે પણ છે. પ્રવૃત્તિ સાથે શિક્ષણ. હા પ્રવૃત્તિ સાથે શિક્ષણ. તો દર શનિવારે બેકલેસ સ્કૂલ હોય છે. હા બેકલેસ. તો એ દિવસે તમારી શું પ્રવૃત્તિ હોય? એ ક્યારેક કલાક જેવો તો શારીરિક શિક્ષણ જેવું હોય છે કે ભાઈ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, કસરત, પછી નવી કોઈ રંગપૂર્ણી છે, કોઈ ચિત્રકામ છે, કોઈ જુદી જુદી રમતો છે, એવું અમે બાળકોને રમાડીએ છીએ. એના દિવસ બહુ મજા આવે બાળકો. કે ભાઈ કોઈ પોએમ તૈયાર કરવા આપી છે તો અમે એમ કહીએ કે ભાઈ તાર મમ્મી પપ્પા ભલે ભણેલા છે કે નથી ભણેલા પણ તું એમની સામે જઈને તું બોલી દેવાનું. એટલે ઘેર જઈને બોલે એટલે માતા પિતાને એવું થાય કે મારું છોકરું આજે કંઈક નવું શીખીને આવ્યો છે. એટલે આ રીતે અમે માતા પિતાને એવું લાગે કે ભાઈ શિક્ષકોએ સ્કૂલમાં કંઈક નવું કરાવ્યું છે એટલે ઘેર પણ ધ્યાન આપે છે અને આઈને ઘણીવાર પૂછે છે કે બેન મારું બાળક આજે આ કર્યું છે એ ખરેખર બહુ મસ્ત બોલતું હતું એમ. તો એ રીતે માતા પિતાનો સહયોગ અમે એ રીતે મેળવતા હવે થયા છીએ. બરાબર. ને આ રંગારંગ કાર્યક્રમ કર્યો હા. મેં જાણ્યું આચાર્યશ્રીએ કહ્યું હા એ વખતે વાલીઓનો પ્રતિભાવ શું હતો? શરૂમાં તો સાહેબ અમે રંગારંગ કાર્યક્રમ આ પરિસ્થિતિ એવી છે એટલે બધું જ અમારે જ પ્રોવાઈડ કરવું પડે તો પણ અમે બાળકો માટે બધું જ પ્રોવાઈડ કર્યું. વાલીઓને જરૂર પડે ત્યાં બોલે. ધારો કે છોકરીઓને તૈયાર કરવાની હતી રંગારંગ કાર્યક્રમ માટે તો અમે ગામની અમુક બહેનોને કીધું કે ભાઈ તમે થોડાક 2 કલાક વહેલા આવી જજો ને છોકરીઓને તૈયાર કરવાની છે. તો ખરેખર એ લોકો અમે કીધું એ સમય કરતાં થોડાક વહેલા આવીને છોકરીઓને એમણે પણ અમને
તૈયાર કરવામાં સરસ હેલ્પ કરી હતી. કંઈ જોઈતું હોય મટીરિયલ ગામ લેવલથી તો એ પણ અમને લાઈન આપ્યું હતું. શાળાને સક્ષમ શાળાનો એવોર્ડ મળ્યો, હા તમને સરપ્રાઈઝ લાગ્યું કે તમારું મહેનતનું પરિણામ છે? સાહેબ, અંતરિયાળ વિસ્તારમાં સાહેબ કામ કરવું ને ખરેખર એ એક સેવા સાથે શિક્ષણનું કાર્ય છે. એટલે સક્ષમ શાળા માટે અમે મહેનત કરતા જ હતા અને અમને આ એવોર્ડ મળ્યો એનાથી અમે ખરેખર ખૂબ ખુશ છીએ કે અમને અમારી મહેનતનું ખરેખર પરિણામ મળ્યું છે. બરાબર. હા, શું લાગણી અનુભવો છો? બહુ જ ગર્વની લાગણી થાય છે કે અહીંયા અમે ખરેખર બહુ સરસ કામ કરીએ છીએ. બધા જ શિક્ષકો અમે સરસ કામ કરી રહ્યા છીએ અને અમને ધીમે ધીમે એનું પરિણામ પણ હવે મળે છે. બેન, આપ મહિલા છો, હા સ્ત્રી સશક્તિકરણ વિશેના હમણાં 8મી માર્ચે હા બધી વાતો થઈ મંચ ઉપર. હા તમે તમારા લેવલે તમારા મંચ ઉપર તમે શું વિચારો છો તમારા ક્લાસની મર્યાદામાં, તમારી ક્લાસની દીકરીઓ ઉપર? હા, મારા ક્લાસની દીકરીઓ સાહેબ પહેલા છે ને કંઈ પણ હોય ને તો મૂંઝાય, કંઈ કહેવું હોય ને તો કહી ના શકે. ધારો કે માસિકનો જ આપણે લઈએ તો ઘણીવાર છોકરીઓ કેવું ઓચિંતી પહેલી વાર કંઈક પ્રોબ્લેમ હોય તો વિના ખચકાટે અમને કહેતી થઈ. એવું અમને એવું વાત આત્મીયતા એવી કેળવી કે બહેનોને હવે કહેવાય. અને સ્ટેજ ઉપર જ્યારે બોલવાનું આવે તો છોકરીઓ ઊભી ના થાય અહીંયા કે અમારે આ ના બોલાય એમ, અમારા આગળ જઈને ના બોલાય એમ. તો અમે એવો પ્રયત્ન કર્યો કે છોકરીઓ, આજે છોકરી માઇક સંભાળે છે અને છોકરી આખું સંચાલન કરે છે. પ્રાર્થનાનું સંચાલન હોય કે કોઈ વ્યક્તિ આવ્યું હોય તો પણ આખો જે કાર્યક્રમ હોય એક સમય માટે છોકરી પણ સંચાલન એનું કરે છે. ખૂબ સરસ. મારું નામ પટેલ દિલીપ કુમાર ચિમનભાઈ છે. હું સદાતપુરા ગામનો રહેવાસી છું, જે ઈડર તાલુકામાં આવેલું છે. છેલ્લા 10 વર્ષથી વિખરણ પ્રાથમિક શાળામાં નોકરી કરું છું. હું અહીંયા 2010માં સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ફેરથી આવેલો છું. અચ્છા. ને હા, મારું પ્રથમ નોકરીનું સ્થાન બેટ દ્વારકા છે. અચ્છા અચ્છા. આ શાળામાં કેટલા સમય? 2015 23/6/2015 આ શાળામાં છું. તો ઘણા સમયથી જો આચાર્ય પહેલા તમે અહીંયા? હા, હે, પહેલાથી. કયા ધોરણના વર્ગ શિક્ષક છો? અત્યારે બાલવાટિકા લીધું છે. બાલવાટિકા લીધી છે. આમ પર્યાવરણને એમ લીધું 3, 4, 5માં. તો બાલવાટિકા અને પહેલું ધોરણ સામ્યતા એક જ છે કે અલગ છે બધું? ના, બાલવાટિકા તો કેવું છે, એમને એજ પ્રમાણે આવે એટલે એમને અલગ રીતે થોડુંક એમના સાથે લાગણીથી જોડાવવું પડે, થોડુંક એમના જેવું બાળક બનવું પડે. એમને અભિનય, ગીત, જુદી જુદી નાની નાની રમતો જે એમને, અને એમને સૌપ્રથમ આવે એટલે થોડુંક આનંદ થાય, આનંદદાયી પ્રવૃત્તિઓ કરવી પડે જેથી કરીને આપણી જોડે જોડાઈ શકે. સરકાર તરફથી CRC, BRC ના તરફથી અનેક શિક્ષણ પદ્ધતિઓ નવી નવી આવે છે, આપવામાં આવે છે. તો તમે તમારા વર્ગ કાર્યમાં કઈ કઈ પદ્ધતિઓ અપનાવો છો? અત્યારે તો જુદી જુદી બધી પદ્ધતિઓ છે, પણ જેમ જેમ બાળકોને અનુકૂળ આવે, જુદી કે ધારો કે નાના બાળકો છે તો એમને TLM ગણવામાં, પછી ટીવીની અંદર ચિત્ર જોઈને શીખે, બરાબર. પછી એમને જુદા જુદા TLM બતાવીએ. નાના ધારો ગણતરી હોય તો પથ્થર હોય, લખોટી હોય કે બીજા લાકડાના નાના નાના બોલ્સ હોય, એના દ્વારા એમને અલગ અલગ રીતે ગણિત શીખવાડી શકાય એમ. જ્યારે નવા બાળકો આવ્યા હોય એટલે એમની લેંગ્વેજ થોડીક એ બોલતા હોય એટલે એમને થોડાક એ રીતે થોડુંક ગીત ગાવા પડે, થોડો ડાન્સ કરવો પડે, એમના જોડે બેસવું પડે અને જુદી જુદી રીતે એમને આપણી ભાષા શીખવાડવા માટે પ્રયત્ન કરવો પડે. એ બોલીમાં બોલતા હોય એટલે એમને બોલીની બહાર કાઢવા, કારણ કે ચ ન સ આ રીતે એ લોકો બોલતા હોય છે. એટલે એમના માટે થોડુંક એમના જોડે બેસીને દરેક બાળકના માટે થોડુંક અલગ અલગ ટાઈમ આપવો પડે, એમના જોડે બેસવું પડે. TLMનો અમુક ઉપયોગ કરવો પડે, એમને બતાવવું પડે, અમુક ચિત્રો બતાવવા પડે. પછી નાના બાળકો એટલે બધું જાણતા ના હોય એટલે આજુબાજુની જે જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ છે, આ બધું જ અલગ અલગ રીતે એમને બતાવવું પડે, સમજાવવું પડે. કારણ કે આ જે એરિયા છે થોડુંક આર્થિક રીતે અહીંયા નબળા લોકો છે એટલે એમના સાથે એમના વાલીને મળવું પડે અને બધાને જોડવું પડે, એમને કહેવું પડે કે તમારા બાળકને થોડુંક ધ્યાન આપજો. તમે કહ્યું કે ભાષાની સમસ્યા છે. હા, ભાષાની સમસ્યા. બાળકને, નાના બાળકને ભાષાની
કારણ કે આપણા જોડે એ લિમિટેડ સમય સુધી રહે છે. જ્યારે ઘરે અહીંયા આપણે પ્રયત્ન કરીએ પણ ઘરે જઈને પાછું એ જ વાણી એના મોઢે આવે છે. તો આ સમસ્યામાંથી બહાર આવવા માટે તમારા શું પ્રયત્નો છે? અમારા એવા પ્રયત્નો છે કે અમે અહીંયા શુદ્ધ ગુજરાતીમાં જ વાર્તાલાપ થાય બાળકો વચ્ચે એવા સતત પ્રયત્નો કરીએ છીએ. એમને પ્લેટફોર્મ આપીએ છીએ પ્રાર્થનામાં બોલો ને, બરાબર, એનાથી એમના જોડે શુદ્ધ ભાષામાં વાત કરીએ છીએ કે જેથી કરીને બોલીને પણ ભાષા બોલે. કારણ કે છેલ્લે તો આપણા માટે ભાષા જ કામમાં આવવાની છે. દર્શક મિત્રો, વિક્રમ પ્રાથમિક શાળા આપણને શીખવે છે કે બદલાવ માટે મોટી સુવિધાઓ નહીં, પરંતુ મોટું દિલ અને સાચો સંકલ્પ જરૂરી છે. આ છે શિક્ષણની સાચી શક્તિ. આવી પ્રેરણાદાયક કહાનીઓ માટે જોડાયેલા રહો અમારી શિવમ નંદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સાથે, કારણ કે અહીં વાત થાય છે સત્ય સંવાદની, શિક્ષણની, શાળાની, શિક્ષકની અને વિદ્યાર્થીઓની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ફરી મળીશું કોઈ નવી શાળાની મુલાકાતે. ત્યાં સુધી નમસ્કાર.